ચૂંટણી પહેલા શિરવાણ ગામનું બૂથ બદલાઈ જતા ચૂંટણી બહિષ્કારનો સૂર ઉઠ્યો છે। એક તરફ જ્યાં ગીર સોમનાથના બાણેજ ગામમાં માત્ર એક મતદાતા માટે મતદાન બૂથની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યાં બીજી તરફ ચૂંટણી પંચને જૂનાગઢના શિરવાણમાં આવેલા 300થી વધુ મતદારોની કંઈ પડી જ ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ચૂંટણીના ખરા સમયે જૂનાગઢના શિરવાણ ગામમાંથી મતદાન બૂથ હટાવીને અંદાજે 5 કિલોમીટર દૂર આવેલા અમૃતવેલ વિસ્તારમાં બૂથ આપવામાં આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે। મહત્વનું છે કે શિરવાણ ગામમાં 700 જેટલી વસ્તીની વચ્ચે 300થી વધુ મતદારો છે, જો કે અમૃતવેલમાં અંદાજે 150 જેટલા જ મતદાતાઓ છે, પરંતુ શિરવાણ ગામનું બૂથ છેલ્લી ઘડીએ બદલી દેતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। ગામમાં 80 વર્ષથી વધુ ઉંમર ધરાવતા વૃદ્ધ મતદારો પણ છે, જેઓ ચાલી શકતા નથી। લોકો પાસે વાહનની પણ વ્યવસ્થા નથી, ત્યારે મતદાન બૂથ ગામથી દૂર ફાળવવામાં આવતા ગ્રામજનો પર જંગલી જાનવરના હુમલાનું પણ સંકટ તોડાયું છે અને ગામના તમામ મતદારોમાં અસંતોષ તેમજ નારાજગીનો સૂર ઉઠ્યો છે। કેવી મુશ્કેલી થાય છે? મુશ્કેલી તો ઊભી થાય જ ને। હું તમને કહું કે મુશ્કેલી જો હરડે મારે જાપે જવું હોય તો તકલીફ થઈ પડે। જો હવે જ્યાં અમૃતવેલ ક્યાંથી પૂગો, પછી કદાચ વાહન હાલો વાહન મોકલે તો ટ્રેક્ટર બેક્ટર મોકલે તો અડધા ત્યાં જાય તો અધમાં થઈ જાય ને પાછા આવીએ તો મુસીબતમાં મુકાઈ જાય। અટાણે કેમ આ બાપાએ કીધું કે ભાઈ અમારે 85 વર્ષ છે, મુજે જવામાં તકલીફ પડે મને। આ એક જ બાપા નથી અમારે ગામમાં, અમારે જાજા બાપ 85 વર્ષના છે, કોઈ 60 વર્ષના છે, બધા થોડાક અમૃતવેલ જાય કંઈ બધા નહીં પૂગી શકે, તો બધી પાસે ગાડીઓ નથી। અમારા ગામમાં ગાડીઓ ઘેરે ઘેરે છે, તો બધી એક ગાડીમાં બધા થોડાક કોઈ જાય કે ત્યાં કેળામાં જાનવર હોય। અટાણે તમે જાઓ કેવી તકલીફ છે, અટાણે તમે જાનવર કેવડા છે, કોણ માહિતી ગમે થાય તો કોણ જવાબદારી લે? મહત્વનું છે કે જૂનાગઢ જિલ્લા પંચાયતમાં સાસણની 27 બેઠકો પૈકી એક શિરવાણ ગામ છે, પરંતુ શિરવાણ ગામનું બૂથ અમૃતવેલમાં ફેરવવામાં આવતા સ્થાનિકો આ નિર્ણયને વખોડી રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે અત્યાર સુધી શિરવાણ ગામમાં જ મતદાન થતું હતું, ગામમાં શાળા પણ છે, મત આપવો અમારો અધિકાર છે, પરંતુ મંજૂરી વિના મતદાન બૂથ બદલી દેતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે અને ગામમાં જ મતદાન બૂથ આવે તેવી માંગ કરી છે। અમૃતવેલનું 140 છે ને શિરવાણનું છે 350। ઓલા લોકોનું 140 છે ને અમારું 350 છે, તો અમને અહીંયા લઈ આવવું છે બૂથ।